સુરેન્દ્રનગરથી આવી રહ્યા છે પ્રતાપદાન ગઢવીજી. એ લોક સાહિત્યકાર છે. એમણે ઘણું બધું આ ક્ષેત્રમાં કામ કર્યું છે. જય સોમનાથ, જય માતાજી. આમ તો વિષય આમાં મારા ઓળખાણમાં મને એક હું અભેસંગ સાહેબને ઓળખું છું, બાકી તો કોઈને ઓળખતો નથી. મારો વિષય જે છે એ લોક સાહિત્યનો છે. એટલે નાની એવી એક જ ખાલી સમય સાથે ચાલીશ. મારી ઘડિયાળ મુજબ 2:38 થઈ છે. કારણ ભક્ત કવિ દુલાભાયા કાગ એમને એવું લખ્યું છે 5મા ભાગમાં, સમય જોઈ ચાલે છે સજન, તો નક્કી એનું ભાવ ભર્યું હોય ભજન. કારણ કે જીવનની માલિપા તમે કરોડો રૂપિયા ગુમાવી દો તો બીજા ધંધાથી તમે પાછા મેળવી શકો, પણ જે સમય વ્યર્થ ગયો એને પાછો ન મેળવી શકાય. એટલે આમ તો મને શૌર્ય ગાથાની સુરેન્દ્રનગરથી આજીભાઈ આપ પદ્મશ્રીને પણ મારા વંદન. શૌર્ય ગાથા માટે તો ઘણી બધી સમય જોઈએ વાત કરવા માટે, પણ હવે એ સમય ગયો છે. આપ બધા જે કલાકારો આવ્યા છો ગુજરાતના એક એક જિલ્લામાંથી, ગામડેથી, તાલુકામાંથી, આ બધા કલાકારોને મારા વંદન. સંસ્કાર ભારતીના જે કઈ પદાધિકારીઓ છે એમને પણ મારા વંદન. મારા સુરેન્દ્રનગરના સંસ્કાર ભારતીના પદાધિકારી એટલે ભાઈ જ્યોતિનભાઈ પંચોલી, ભરતભાઈ પરમાર, ભગવતી પ્રસાદ જમારા. એક વખત અકબર બાદશાહે પંકજભાઈ અકબર બાદશાહે દુરસા આજાને પૂછેલું, હવે સિંહજી ચારણમાં એવો કોઈ ગુણ ખરો કે હા મારો ચારણ કોઈ દી નગણો ન હોય, એનામાં કઈક ગુણ હોય? એમાં ટૂંકમાં કહું, કોઈ ઉપમા અલંકાર હવે નહીં આપ્યું કારણ કે હવે ટાઈમ નથી. એમાં બરોબર બપોરનો ટાઈમ અને નીકળ્યા. બપોરના ટાઈમે જમનાજીના કાંઠા ઉપર બપોરનો ટાઈમ લૂ વરહે, અને લૂ વરહે ને એવા સમયની માલિકા અકબર બાદશાહ એક માણસને આંટીએ પગ દેતો ચડેલો જોયો. એટલે એને પહેરવાસ ઉપરથી એમ કીધું કે દુર્સાજી કવિગાંગ ये कोई चारण लगता है. बोले चारण है. એટલે દુર્સાજી ગયા, એને કીધું કેવા છો? ચારણ છું. હું કરો કે ભેહું ચારું, બસ કાંઈ બીજું કરતો નથી. તમારામાં કોઈ ગુણ ખરો કે ના મને કાંઈ ન આવડે, કાંઈ નથી આવડતું કે ના મને કાંઈ નથી આવડતું? અરે ભલા મણા, મેં અકબર બાદશાહ પાસે શરત મારી છે કે મારો ચારણ નગણો ન હોય, અને તું એમ કહેશ કે મને કાંઈ આવડતું નથી? એટલે ચારણે અભિષેકજી એટલું જ કીધું હતું કે હા મને એક ગુણ છે મારામાં, મારી માં ભગવતીની પરાશક્તિ પરમેશ્વરી રાજેશ્વરીની કૃપાથી મારામાં પંકજભાઈ એક એવો ગુણ છે કે આ લૂ વરહે જેઠ મહિનાની એની માલી પાસે આ હાંડ ભેહું બેઠી છે ને જમનાની અંદર, એ જમનાના વહેતા વેણની માલી પાસે હાંડ બેસું પડી છે. એ ભેહું ને જેની માથે તમે કાંકરીનો ઘા કરો ને એ બેહ માથે જ પડે, અને એ બેહનું નામ લે અને વાંબ દઉં ને એટલે ઈ જ બેસ બહાર નીકળે. આ લૂ વરહે છે ત્યારે મે મહિનાની માલિપા, અમારા દેશી આપણા હિન્દુ કેલેન્ડર મુજબ જેઠ મહિનાની, અને ઈ લૂ વરત્યો ને એની માલિપા જમનાના નીરની માલિપા ભેહું પડી છે. પણ તમે જહાં પના એના ઉપર કાંકરી મારો ને, કાંકરી જેના ઉપર પડે ને એનું નામ લઉં ને એટલે ઈ જ ભેંસ બહાર આવે. અને એવી 7-8 ભેહું બહાર કાઢી
અને કાંકરી લીધી હાથમાં, નામ કરીને કા કરવા ગયા ને જ્યાં કાંકરી પડી એટલે કીધું જહાંપના એને રહેવા દો, કા કે આખા ખાંડાનો માલિક છે. આ મારું જે ખાડું છે ને એનો ઈ ધણી છે, ઈ ફાડો છે, કહો તો એને બહાર કાઢું. એમ અમારા સુરેન્દ્રનગર તરફથી આવ્યો હતો એટલે એમ ન થવું છે કે કોઈ કલાકાર નહોતા સુરેન્દ્રનગરમાં, લલિતાબેનજી. એટલે આપનો જે મને અહીં 5 મિનિટ બોલવા માટેનો જે આગ્રહ આપ્યો છે, હજી 2 મિનિટ થઈ છે. ના ના સાહેબ, મેં 500 એપિસોડ બનાવ્યા જીટીપીએલ ઉપર, જીટીપીએલ ચેનલ ઉપર અભેસીજી 500 એપિસોડ બનાવ્યા છે. અને 1985 થી સૌથી પહેલો જયારે બાપભાઈ રાણપુરા મોસ્કો ફેસ્ટિવલમાં જઈને આવ્યા ડોલરભાઈ ગઢવી, ત્યારે મેં મારી અલ્પ બુદ્ધિ અલ્પ નાની ઉંમરમાં મેં એમનું સૌથી પહેલા વેલું મારા વઢવાણ ગામમાં સન્માન કર્યું હતું. અને ત્યારથી મને આ સાહિત્યનું, હાજી સાહેબ, આ સાહિત્યના કલાકારોને હું ચાહું છું બસ કે આ કલા જીવતી રહે. અને 45 વર્ષથી એક પણ રૂપિયો લીધા વગર કોઈ પણ જાતના પ્રોગ્રામ, કોઈ પણ સાહિત્યકાર નહીં, ગુજરાતનો કોઈ એવો કલાકાર ન હોય જેની હારે મેં પ્રતાપદાને સાહિત્ય ન પીરસ્યું હોય. આજ સુધી કોઈ એમ ન કહી શકે કે મેં આને આટલો પુરસ્કાર આપ્યો. 9 વર્ષ ટ્રક ચલાવ્યો, 24 વર્ષ ને 8 મહિના સ્કૂલ વર્દીની માલિપા, આરપીપી ગર્લ્સ સ્કૂલની માલિપા મેં રિક્ષા ચલાવી અને એકલી દીકરીઓને જ લાવતો હતો. 12 સાયન્સ હોય દીકરીઓને જ લાવવાની. અને કોઈ વખત સુરેન્દ્રનગર આરપીપી ગર્લ્સ, વિકાસ ગર્લ્સ, અમારા ભગવતી સાહેબ બેઠા છે, પંકજ સાહેબ, વઢવાણ થી લઈ નીકળું ને કોઈની ત્રેવડ નથી કે મારી રિક્ષાની પાછળ આવી શકાય. સાહેબ, મા બાપ ને એમ થઈ જતું એક વખત કવિરાજની રિક્ષામાં આપણે દીકરીને મોકલી દીધી ને કે હવે તમારે છૂટા, હવે મારું કર્તવ્ય, જ્યાં સુધી તમારી દીકરી 12 ધોરણે પાસ ન થાય ને ત્યાં સુધી મારી જવાબદારી છે. અને એના માટે મેં 3 વખત તો પૂજ્ય મોરારી બાપુએ મને પરદેશ લેવા લઈ જવાનું કીધું ને, તોય મેં ના પાડી દીધી, મારે નથી આવું પરદેશ. કા કે મારી દીકરીઓને પરીક્ષા ચાલતી હોય એ વખતે સ્કૂલની, અને એનું એક પેપર 10 મિનિટ જો મોડી પડે ને તો એનું આખું વરહ બગડે. એટલે વાતડિયું મેં કીધું, વાડિયું જણ જણ ધુજબિયું જડા જડા માનવી એડી વાતડિયું વાતડિયું ગુડા રથી વડીન વદ થઈ, પણ ચંગા મારું એના પૂછી એજી દલજી દલ મે રહી. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંત, એતા અભ્યાસે નહીં મિલે તો બિના કૃપા ભગવંત. ચોમાસનું ટાણું હતું, હું બેઠો તો ઘરે અને સમાચાર જોતો તો એમાં સોમનાથના હિલોળા લઈ રહ્યો તો દરિયો, એ દરિયો હિલોળા લેતો હતો ને, અને એમાંથી શબ્દ નીકળે સાહેબ, દેશ ભારત ભૂમિ પાવન સાત સાયર બીચ છે. આ ભારતની ભૂમિ કેવી છે, કદાચ આ દેવતાઓ જો દોષ કરે ને તો ઈ દોષનું નિવારણ કરવા માટે એને ભારતની ભૂમિમાં આવવું પડે. દેશ ભારત ભૂમિ પાવન સાત સાયર બીચ છે, લેતા હિલોળા નીર બોયડા ભેળા ખીચો ખીચ છે, દેવો મહી અહીં દેવ દાડો સોમનાથે શિવ છે. આમાં મેં ક્યાંય લઘુ ગુરુ ગણવા નથી ગયો સાહેબ અભયસિંહજી, પણ એ તો સમાચાર જોયા ને સોમનાથના, અને દરિયો હિલોળા લેતો હતો ને પાયે પેન પડી હતી, એટલે દીકરીને કીધું લાય હવે પેન ને કાગળ આય. પછી કાગળમાં બસ લખાઈ ગયું કે દેશ ભારત ભૂમિ પાવન સાત સાયર બીચ છે, લેતા હિલોળા નીર બોયડા ભેરા ખીચો ખીચ છે, દેવો મહી અહીં દેવ દાડો સોમનાથે શિવ છે. પણ અહીં છે કેવું કે વચન માટે વેર બાંધે. આ સોરઠ છે કેવો કે વચન માટે વેર બાંધે, વેરમાં પણ વ્યવહાર છે. આ સોરઠ કઈ જેવો તેવો નથી, વેર બાંધે ને એ એમ નામ નો બાંધે, એને પાછો એનો વ્યવહાર હોય. વચન માટે વેર બાંધે, વેરમાં પણ વ્યવહાર છે, અને તહેવાર ટાણે દીએ ટેકા, એવા અહીં તો ધીર છે. હાથમ આઠમ હોય, હવાનો પ્રહર થઈ ગયો હોય, અને જો કદાચ ઘંટિયું નો હાલી હોય તો એ રાંધણ શેઠના દિવસે આડોશ પાડોશ વાળા પૂછે, બાઈ આ શ્રાવણ મહિનાની છઠ છે, કેમ તારા ઘરે આજ ઘંટી નો હાલી વેલી? ઈ સંસ્કૃતિને જે સિંચન કરી રહ્યા છે, ઈ સંસ્કૃતિને જે જીવાડી રહ્યા છે, એવા
સમગ્ર સંસ્કૃતિ ભારતીના જે કઈ પદાધિકારીઓ છે એમને હું ફરી પાછો કોટી કોટી વંદન કરું અને આ આપણા કલાકારોને જે નવાજી રહ્યા છે. પણ બપોરનો સમય જે મારે વાત કેવી છે ને એ આટલી જ છે વાત. બપોરનો સમય, હેડીના મિત્રો, મિત્ર કીજીએ મરદ મરદ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મરદ કામ વિપત में आवे, मित्र कीजिए मरद खुशामद करने खावे, मित्र कीजिए मरद बात सत्य कर समझावे, देह जाए પણ નેહ ના લગે તાહી કો મિત્ર માની. આવા મિત્ર હેડીના બપોર થવાની. બપોર થતા કીધું હાલો હવે આપણે જઈ રોંડો ટાણો થવા આવ્યો, હવે જઈ રોટલા ખાવા. ભૂખ લાગી ગયેલી, હાથ ધોયા નો ધોયા અને ચાકડા ઉપર બેહીને કીધું ભાભી લાવો ખાવા આપી દો, ઉતાવળ છે. ઉતાવળ છે કે હા, કે કાં ઉતાવળ એટલે કઈ સોમનાથી સખાતે જવું છે તમારે? ભાભી કેમ એમ બોલો છો? સોમનાથની સખાતે જવું હોય તો બાપ દેર તો ઉતાવળ તને પાલવે, અને સોમનાથની સખાતે તારે નો જવું હોય, તારે હજી ભગર દત્તે રમવું હોય, તારે કોળ આણમડા રમવું હોય, તારે આંબલી પીપળી રમવું હોય તો બાપ હજી તો રોટલા ખાવાને વાર છે બે. ભાભી તમે બોલ્યા સોમનાથની સખાતે, તો ભાઈ ક્યાં બધા? ભાઈઓ નથી? તો અમીરજી ગોહિલ 3 ભાઈઓ હતા. ભીમાજી ગોહિલના દીકરા મોટા દેદાજી, બીજા નંબરના અરજણજી અને સૌથી નાના એટલે હમીરજી. અહીંયા હું તમે બે ચિત્રો જોઈ રહ્યા છે. એમાં એક ચિત્ર જે છે ને એ હમીરજી ગોહિલનું છે, અને બીજું જે ચિત્ર છે એ વેગડાજીનું છે, ભીલજીનું. અને પાછળ જે બેકગ્રાઉન્ડમાં ચિત્ર છે જેને આઝાદી કાળમાં પણ ભારતના જેને કહેવાય લોખંડી પુરુષનું બિરદ મેળવ્યું, જેને સૌરાષ્ટ્ર આપણા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો એવા સરદાર વલ્લભભાઈ પટેલને આપણે તાલીઓથી વધાવી લઈ. આ 3 ચિત્રો બહુ સુંદર છે. અહીં ભાભીએ કીધું કે મોડું થતું હોય અને જો તમારે સોમનાથની સખાતે જવું હોય ને તો નીકળો. અને નીકળી ગયો સાહેબ. કઠિન વેણ યણ ભંગ, કઠિન મન ધીર સકટ મેં, કઠિન પાલપો ને કઠિન દુખિન કો સતન. કઠિન વેણ યણ ભંગ, એક વેણ નીકળી જાય. એટલે જ કીધું શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ ન પાવ. શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ ન પાવ. એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ. એ કઠિન વેણ નીકળી ગયો ભાભીનું. અને ધીમે ધીમે ઘોડલી વહેતી કરી દીધી. રાતનો બીજો પ્રહર, બીજા પ્રહરની માલિપા, નેહડાની માલિપા, એક બાઈનું રુદન. મરસિયો છે ને ઈ પણ એક રાગનો પ્રકાર છે હાજી સાહેબ. અને ઈ બીજા પ્રહરે ધીમા મરસિયાના અવાજ સંભળાણા. ઘોડી ત્યાં વાળી, ટૂંકમાં કહું તો ઘોડી વાળી, અને જેવું જેને કહેવાય ઢંકલું ખોલીને કીધું કેમ રોવો છો બાપ, કેવો છો? છું તો રાજપૂત. આ સંસ્કાર ભારતીય, આ સંસ્કાર મારે તમારા હાચવવાના છે. કોઈનું રોણો હેબડા પછી શૌર્યમ તેજમ ધુતિ દાક્ષમ યુદ્ધે ચાપ્ય પલાયનમ દાનમ ચ ઈશ્વર ભાવશ્ચ છાત્ર કર્મ જન્મમ. છાત્ર એટલે કર્મથી જન્માવાનું છે અંદર. બોલવા બેવ તો ઘણો વાર સમય લાગી જાય, પણ ઈ સમય એમને રૂંદું હાંભળ્યું એટલે રોણો હાંભળ્યા પછી કીધું માં, આ તમારો જો દીકરો ગુજરી ગયો ને તમે એની પાછળ વિલાપમાં જો આવા રુદન કરતા હોય તો હવે હું મરવા જાઉં છું, તમે મારા મનસિયા ગાવા આવો ને. રાજપૂતને સાહેબ મરસિયા સાંભળવાની મજા હતી. આ ભારતના ક્ષત્રિયોને પોતાના જીવતા જીવ મરવું કેમ, ક્યાં મરવું, ક્યારે મરવું, કોના માટે મરવું, કેવી રીતે મરવું, ઈ બધું ઈ શીખેલા હતા. અને ઈ બાઈને હારે લીધું. ઈ બાઈનું નામ હતું લાખબાઈ. અને ટૂંકમાં એ વેગડા ભીલ 1500 ને લઈ 1,500 નો સાથ લઈ
એ વખતે કોઈ એવી શરતો નહોતું મુકાણી પંકજ સાહેબ કે કાલ તારે મરી જવું છે, તને આજ મારી હું દીકરી પરણાવું છું. આ જેટલી યુવાનો બેઠા હોય ને આ વાતની નોંધ લેજો. જેથી અમીરજી ગોયલ હારે દીદી રાજભાઈ દીકરીના જેથી લગ્ન કરવાની વાતો થાય ને લગ્નની જયારે નક્કી થયા ને તેથી એના મા બાપે એવું નહોતું પૂછ્યું કે દીકરો કયો જોબ કરે છે, એનું કેટલું પેકેજ છે પગારનું, કેટલું ભણેલો છે, કેટલી મિલકત છે, કેટલો બંગલો છે, કેવી ગાડી છે, એ નહોતું પૂછ્યું. એને તો ખબર જ હતી કે આનું 9મા દિવસે મૃત્યુ જ છે, પણ ભલે થાય પણ અમર નામ રહી જશે. અને તેથી એ આ સોમનાથ માટે જેને કહેવાય ને કે પોતાનું બલિદાન આપી અને આજની તારીખે મારે તમારે અહીંયા નમન કરવું પડે એવા શૌર્ય ગાથાની વાતો અનેક પડ્યું છે. પણ છંગા માળું એના પૂછી એ જે દલમે રહી એટલે જાજુ નહીં કહેતા. જે મને અહીં મારા સુરેન્દ્રનગર જિલ્લાના નેતૃત્વ નીચે મને તમે જે 5 મિનિટ કે 7 મિનિટનો ટાઈમ આપ્યો એ તમામનો આભાર સાથે વિરમું છું. ભારત માતા કી જય. ગરવી ગુજરાત. જય જય. આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.